तो जैव विविधताનું સંરક્ષણ અને એના ઉપાયોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ, તો એમાં ઘણી બધી બાબતો આપણે અત્યાર સુધી બેટા જોઈ ચૂક્યા છીએ। જૈવ વિવિધતા કોને કહેવાય, શા માટે આટલી બધી જૈવ વિવિધતા પૃથ્વીના વિષુવવૃત્ત પ્રદેશમાં, ઉષ્ણકટિબંધ પ્રદેશમાં વધે છે, એના કારણો જોયા, કયા ભાગમાં જૈવ વિવિધતા વધારે છે એની પણ આપણે ચર્ચા કરી। ત્યારબાદ આપણે આલેખ પણ જોયું, જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનું, અને બે સૂત્ર પણ જોયા। જાતિ સમૃદ્ધિ માનવજાત માટે કઈ રીતે ઉપયોગી છે વગેરે વગેરે વાતો પણ કરી। પરંતુ જાતિ વિવિધતા, જાતિ સમૃદ્ધિ ધીમે ધીમે પૃથ્વી ઉપરથી બેટા નષ્ટ થઈ રહી છે, એના ઘણા બધા કારણો છે અને ઘણા બધા લાંબા સમયથી આ પૃથ્વી ઉપર જાતિ સમૃદ્ધિ લુપ્ત થતી ગઈ છે। ઘણી બધી જાતિઓ અત્યાર સુધી લુપ્ત પણ થઈ ગઈ છે। એનો થોડો ઇતિહાસ બેટા આપણે ફટાફટ જોઈ લઈએ। તો જાતિ લુપ્તતા માટેનો ઇતિહાસ, તો એમ કહેવામાં આવે, પહેલો પોઈન્ટ એ લખી શકાય તમારે કે પૃથ્વીનો જન્મ આજથી 3 બિલિયન વર્ષ પહેલાં થયો, ત્યારથી લઈ અત્યાર સુધી પૃથ્વીના જન્મથી માંડી અને અત્યાર સુધી 3 બિલિયન વર્ષથી અત્યાર સુધીમાં 5 વખત સામૂહિક રીતે જાતિ લુપ્તતા થઈ ચૂકી છે અને પાછું સર્જન પણ થયું છે। તો 5 વાર જાતિ લુપ્તતા અત્યાર સુધી સામૂહિક રીતે થઈ ચૂકી છે। વર્તમાન સમયમાં જાતિ લુપ્તતાનો દર 100 થી લઈને 1000 ગણો છે। વિચારો તમે, જાતિ લુપ્તતાનો દર 100 થી લઈને 1000 ગણો જાતિ લુપ્તતાનો દર છે। જો આની આ જ ઝડપે જાતિ લુપ્તતા ચાલુ રહે છે વર્તમાન સમયે, તો આવનારા 100 વર્ષોમાં 50% જાતિઓનું પૃથ્વી ઉપરથી અસ્તિત્વ જતું રહેશે, નાબૂદ થઈ જશે। તો એને આપણે સંરક્ષણ કરવું જોઈએ। જૈવ વિવિધતાનો નાશ થાય તો પહેલી અસર વનસ્પતિ ઉપર, વનસ્પતિ નષ્ટ થવાના કારણે ઉત્પાદકતા ઘટે। જૈવ વિવિધતાના કારણે શું થાય, નષ્ટ થાય। જૈવ વિવિધતા નષ્ટ થવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ખડા થાય કે ભાઈ વનસ્પતિની ઉત્પાદકતા પણ ઘટી જાય। દુષ્કાળ જેવી વિવિધ પરિસ્થિતિ સમયે એમનો સામનો કરવાની પ્રતિક્રમણતા જે હોય એ પણ શું થઈ જાય, ઓછી થઈ જાય। પછી નિવસન તંત્રની અંદર ઘણા બધા પર્યાવરણીય ફેરફારો પણ શું થાય, ઉત્પન્ન થાય, એનામાં રોગચાળો થાય, ઋતુચક્રમાં ફેરફારો થાય વગેરે ઘણા બધા સંકટોનો સામનો નિવસન તંત્ર અને પર્યાવરણને છેલ્લે માનવજાતને કરવો પડતો છે। તો આ બધા પોઈન્ટ્સ મેં તમને સમજાવેલા છે, તમે જોઈ શકો છો કે ભાઈ પૃથ્વીનો જન્મ થયો ત્યારથી 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં 5 વાર સામૂહિક જાતિ લુપ્તતા થઈ છે। વર્તમાન સમયનો દર 100 થી 1000 ગણો છે। 50% જાતિ લુપ્ત થશે જો આ ઝડપે ચાલુ રહેશે। અને જૈવ વિવિધતાને નુકસાન થાય તો વનસ્પતિની ઉત્પાદકતા ઘટે છે। દુષ્કાળ જેવી પરિસ્થિતિ સામે પ્રતિકૂળતા ઓછી થાય છે અને નિવસન તંત્રની પ્રક્રિયામાં ફેરફાર થાય છે। એ આખી ચર્ચા મેં તમને કરી, જે તમને લખેલું છે। જાતિ એટલે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, આ જૈવ વિવિધતા આટલી બધી ઝડપે લુપ્ત થઈ રહી છે, જૈવ વિવિધતાને નુકસાન થઈ રહ્યું છે, એના કંઈક તો કારણ હોવા જોઈએ। તો જૈવ વિવિધતાને નુકસાની થવા માટેના મુખ્ય 4 કારણો છે। પહેલું કારણ વસવાટી નુકસાન અને અવખંડન, બીજું કારણ અતિશોષણ, ત્રીજું કારણ વિદેશી જાતિનું અતિક્રમણ અને ચોથું છે સહલુપ્તતા। આ 4 એના મુખ્ય કારણો છે। વન થોડા વિસ્તારથી આપણે એને જોઈએ। તો પહેલું કારણ તમને સમજાયેલું છે, વસવાટી નુકસાન અને અવખંડન। વધતી જતી વસ્તીને વસવાટ કરવા માટે, રહેઠાણ પૂરા પાડવા માટે જમીન જોઈએ। જમીન વધતી નથી જન્મ સાથે, તો એ જમીન લાંબી ક્યાંથી, તો એના માટે જંગલોને કાપવા પડે છે, જંગલો સાફ કરવા પડે છે। એના લીધે ઘણા બધા વર્ષાવનો વ્યક્તિના વસવાટને કારણે ઘણા બધા વર્ષાવનો નષ્ટ થઈ ચૂક્યા છે। પહેલા વર્ષાવનો પૃથ્વી ઉપર જમીનના 14% વિસ્તારમાં હતા, એના બદલે અત્યારે વસવાટના કારણે માત્ર 6% સુધી આવીને રહ્યા છે। વસવાટી નુકસાન છે। બીજું ઉદાહરણ છે એમેઝોન। વસવાટને કારણે એમેઝોન પ્રદેશની અંદર સોયાબીનની ખેતી ચાલુ થઈ। પ્રાણીઓના ઘાસચારા માટે તૃણભૂમિ એટલે ખેતર બનવા માંડ્યા। તો સોયાબીનની ખેતી અને ઘાસચારા માટે એમેઝોનના
જંગલના ઘણા બધા ભાગમાંથી જંગલો નષ્ટ થઈ ચૂક્યા છે. વસવાટી નુકસાન છે. ત્રીજું, વધતી વસ્તીને કારણે પ્રદૂષણ પણ વધે છે અને પ્રદૂષણને કારણે પણ પર્યાવરણ અને નિવસન તંત્રને ઘણું બધું નુકસાન થયું છે, જે સીધી જાતિ વિવિધતાઓ પર. ઓકે, તો વસવાટી નુકસાન અને અવખંડન એ પોઈન્ટ લખ્યો છે, સમજાયો? 2-3 પોઈન્ટ બુકમાં છે. અવખંડન, વસવાટી નુકસાનના 3 કારણો છે. અવખંડન, અવખંડ એટલે ભાગ. મોટા વિસ્તારના ઘણીવાર નાના નાના ખંડો પાડવામાં આવે છે, નાના નાના ભાગ કરવામાં આવે છે. અનુકૂળતા, ઘણીવાર મોટા વિસ્તારને નાના નાના ભાગોમાં વિભાજિત કરી દેવાથી શું થાય કે જે પ્રાણીઓ અથવા જે પક્ષીઓ મોટા વિસ્તારમાં રહેવા ટેવાયેલા હતા એ નાના વિસ્તારની અંદર અનુકૂળતાથી રહી શકતા નથી. જેમ કે વાઘ માટે આખું મોટું જંગલ જોઈએ અને નાના એવા ભાગમાં રાખો તો એ લાંબો સમય સુધી એને અનુકૂળ ન થાય. તો એવા ઘણા બધા સજીવો, ઘણા બધા પ્રાણીઓ, ઘણી બધી વનસ્પતિઓ જે મોટા વિસ્તારમાં સરસ રીતે વ્યવસ્થિત રહી શકતી હોય એ વિસ્તારના નાના ભાગ કરી દેવાને કારણે ત્યાં મોટા વિસ્તારમાં રહેતા સજીવો અનુકૂળ થઈ શકતા નથી અને ધીમે 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 એ સ્થાનાંતરિત કરતા જાય છે, શહેરો તરફ આવી જાય છે. આમ જોયું ભાઈ, અહીંયા દીપડો જોવા મળ્યો, અહીંયા વાઘ જોવા મળ્યો, અહીંયા સિંહ ઘૂસી ગયો, આને મારી નાખવા, આને ઢોળ થઈ ગયા, થાય જ નહીં ભાઈ. આપણે જ ઊભી કરેલી બધી ઉપાધિઓ છે. તો જે તે વિસ્તારોને તેના સ્થાયી સ્વરૂપમાં રહેવા દેવા જોઈએ. નાના ખંડો થતાં પણ નુકસાન થાય છે જાતિ વિવિધતા. તો વસવાટને કારણે અને અવખંડને કારણે થતું નુકસાન, પહેલું નુકસાન. નંબર 2, અતિશોષણ. અતિલોભ એ પાપનું મૂળ છે. દરેક જૈવ વિવિધતા, દરેક જાતિ સમૃદ્ધિ અંતે તો માણસ જાત માટે કુલ રીતે બનાવી છે, પણ આપણી લુલુપતા એટલી બધી વધી ગઈ છે, આપણે જાતિઓનું અતિશોષણ કરવું પડ્યું છે અને અતિશોષણને કારણે જાતિઓ લુપ્ત થઈ રહી છે. છેલ્લા 500 વર્ષોમાં એવી ઘણી બધી દુર્લભ જાતિઓ, સ્ટીલર સિકાઉ, પેસેન્જર પિજન, વાઘની 3 જાતિઓ, બાલી જાવા વગેરે, આવી ઘણી બધી જાતિઓ, ડોડો નામનું પક્ષી, વિચારો તો અત્યારે આજકાલ જો વર્તમાન સમયે ચકલીઓ પણ જોવા નથી મળતી. ગોય જોવા નથી, નષ્ટ થઈ ગયું છે. વ્હાઇટ ટાઈગર, સફેદ હાથી, હિમાલયના પહાડી પ્રદેશમાં જો ઘણી બધી જાતિઓ નષ્ટ થઈ ચૂકી છે. તો છેલ્લા 500 વર્ષોમાં આવી ઘણી બધી અગત્યની જાતિઓ અતિશોષણના કારણે નષ્ટ થઈ. ઘણી બધી દરિયાઈ માછલીઓ માત્ર અતિશોષણના કારણે સમુદ્રમાંથી નષ્ટ થઈ ચૂકી છે, દુર્લભ જાતિ. તો આ અતિશોષણનું વાત કરીએ. ત્રીજું કારણ છે જાતિ વિવિધતાને નુકસાની થવાનું, વિદેશી જાતિનું આક્રમણ. અનેક વિદેશી જાતિઓ તેની સ્થાનિક જાતિને નુકસાન પહોંચાડતી હોય છે. એ વિદેશી જાતિ આપણે 2 રીતે આયાત થાય છે. એક તો આકસ્મિક આવી ગઈ હોય અથવા તો ક્યારેક એને જાણી જોઈને ઉપયોગિતાના કારણે કે ભાઈ આ જાતિ ઉપયોગી છે, પહેલાં એના ટેમ્પરરી હંગામી ફાયદા દેખાય, પરંતુ પાછળથી એ તેની સ્થાનિક જાતિને બહુ નુકસાન કરતી હોય છે. તો આકસ્મિક રીતે કે ઉપયોગિતાના કારણે જે વિદેશી જાતિઓ આવે છે એ વિદેશી જાતિઓ તેની સ્થાનિક જાતિને લાંબા ગાળે નુકસાન કરે છે. જેમ કે નાઇલ પર્સ. નાઇલ પર્સની વાત કરીએ તો નાઇલ પર્સ નામની જે ફિશ છે એને પૂર્વ આફ્રિકાના સરોવરમાં દાખલ કરવામાં આવી તો એ પૂર્વ આફ્રિકાના સરોવરની જે સ્થાનિક સિચલિડ મત્સ્યની 200 જાતિ એક સાથે નષ્ટ થઈ ગઈ. તો નાઇલ પર્સ મત્સ્યને પૂર્વ આફ્રિકાના સરોવરમાં દાખલ કરતા તેની સ્થાનિક સિચલિડની 200 જાતિઓ નષ્ટ થઈ ગઈ છે. ઉદાહરણ યાદ રાખજો. બીજું છે કે ગાજર ઘાસ, આપણે નામ સાંભળ્યું છે કે ગાજર ઘાસ, જળકુંભી, પછી ગંધારી. તો આવી બધી વનસ્પતિને એની ઉપયોગિતા માટે
એના સુશોભન માટે આપણે લાવ્યા, પરંતુ એની સ્થાનિક જાતિને નષ્ટ કરી અને સરોવરને જળાશયોને પ્રદૂષિત કરી નાખે. જળકુંભીએ તો જળાશયોને બહુ પ્રદૂષિત કર્યું છે. એકવાર શરૂ થાય એટલે જળાશયની સપાટી પર ફેલાઈ જતી તમે જોઈ છે. ક્યાંક તમે જળાશયના કિનારે ઊભા હોય તો આખું જળાશય ઢાંકી દે છે. તો આમ રાજહંસ, જળકુંભી અને ગંધારી જેવી વિદેશી એ છે ને, આ ત્રણેય નીંદણ જાતિની વનસ્પતિ છે. નીંદણ તો નુકસાન જ કરે, તો નીંદણ જાતિની વનસ્પતિઓ આવવાથી આપણા જળાશયોને અને સ્થાનિક વનસ્પતિ જાતિઓને ઘણું બધું નુકસાન થયું છે. કે વિદેશી જાતિના આક્રમણમાં આપણે લખી શકાય. એક ઉદાહરણ લઈએ. એક મત્સ્ય છે કેટફિશ. જે કેટફિશનું નામ છે તમને યાદ ના રહે તો લખું છું, કેલેરિયસ ગેરિપિયસ. કેલેરિયસ ગેરિપિયસ આ કેટફિશ વિદેશી જાતિ કેટફિશ. તો કેલેરિયસ ગેરિપિયસ કેટફિશને આપણા સ્થાનિક જળાશયમાં દાખલ કરવાને કારણે આપણી સ્થાનિક કેટફિશોને બહુ જ નુકસાન થવાનો ભય ઊભો થયો છે, જોખમ ઊભું થયું છે. આ વિદેશી કેટફિશ એને આપણા જળાશયમાં દાખલ કરવાને કારણે પણ સ્થાનિક કેટફિશને ઘણા બધા જોખમો ઉત્પન્ન થયેલા છે. તો વિદેશી જાતિનું આક્રમણ એમાં તમે બધા ઉદાહરણ લખી શકો. નાઇલ પર્સનું, જળકુંભીનું, કેરેપિયસ કેટફિશનું. ઓકે, પછી આવે સહવિલોપન. સહવિલોપન એટલે એક સાથે નષ્ટ થવું. ઘણીવાર કોઈ એક જાતિ નષ્ટ થવાને કારણે એની સાથે જોડાયેલી બીજી જાતિઓ નષ્ટ થાય છે. જેમ કે યજમાન નાશ પામે તો એની ઉપર આવેલો મહેમાન છો, તો યજમાન જ ના હોય કોના ઘરે જવું? તમે કોઈના ઘરે જવું હોય, ભાઈ જ ના હોય, મિત્ર ના હોય, સંબંધી ના હોય, તો એકબીજા ઉપર નભતી જાતિ ઘણી બધી રીતે ચેન્જ છે ને. આહાર જા, યાદ કરો આહાર જા, ધોરણ 10 આહાર જા. એકબીજા ઉપર નભીને કડી બનાવીને સળગાવીને લેતા સજીવો નષ્ટ થાય છે. તો સહલુપ્તતા અને સહવિલોપન એટલે એક જાતિનું નાશ થવાને કારણે, એક જાતિની લુપ્તતા થવાને કારણે એની સાથે જોડાયેલી એની પર નભતી ઘણી બધી જાતિઓ નષ્ટ થાય છે. દરિયામાં મત્સ્યમાં એવું થાય છે, નાની માછલીઓ નાશ પામે તો એની પર જેટલી મોટી મત્સ્ય નષ્ટ થઈ જતી હોય છે. વનસ્પતિ નાશ પામે તો શાકાહારી હરણ અને સસલા જંગલમાંથી નષ્ટ પામે છે. એની ઉપર નભતા માંસાહારી પ્રાણીઓ પણ ધીમે ધીમે લુપ્ત થતા રહે છે. તો એક જાતિ નષ્ટ થતાં ઘણી બધી જાતિઓ નષ્ટ થાય છે. તો કોઈ પણ જાતિ એ દરેક નિવસન તંત્ર માટે અગત્યની છે. એમ નહીં કે આ શું કામ છે, આ વનસ્પતિ શું કામની છે, આ નાનકડું પતંગિયું શું કામનું છે, આ નાનકડું જીવજંતુ શું કામનું છે, આ સાપ શું કામનું છે જંગલમાં, ચલો એને મારી નાખીએ, અથવા આ ઝાડ શું કામનું છે, આ નાનો વેલો શું કામનું છે, આપણને ખબર ન હોય. કુદરતે બધી જ જાતિઓને એક સાથે ચેન બનાવીને જોડેલી છે, જેથી આપણું આ એટમોસ્ફિયર નિવસન તંત્ર મસ્ત જીવવાલાયક, જોવાલાયક, માણવાલાયક, જાણવાલાયક, ભણવાલાયક બને છે. બરોબર ને ભાઈ? તો સહવિલોપનને કારણે તો જૈવ વિવિધતાની નુકસાનીના મુખ્ય 4 કારણો: વસવાટી નુકસાન અને અવખંડન, અતિશોષણ, વિદેશી જાતિનું અતિક્રમણ, સહવિલોપન અને તો આ આવી બધી જે જાતિ વિવિધતા નષ્ટ થઈ રહી છે એના કારણે આપણે એક ફરજ બને છે કે આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. જાતિ વિવિધતાને બચાવવી જોઈએ, જાતિ સમૃદ્ધિનું રક્ષણ કરવું જોઈએ અને સાચવવું. તો પ્રશ્ન એ છે કે શા માટે આપણે જાતિ સમૃદ્ધિને બચાવવી? રક્ષણ એમને કોઈનું રક્ષણ કરવાનું ના. ચલો આપણે એક સમયે સ્વાર્થી બની જઈએ, સ્વાર્થી બની તો રક્ષણ કરીએ, એમને નથી કરવું. તો જાણો પહેલા કઈ રીતે ઉપયોગી છે, તો જાણો તો આપણને આપોઆપ રક્ષણ કરવાની ઈચ્છા અંદરથી જ આવશે. તો જાતિ વિવિધતાનું સંરક્ષણ શા માટે? ઘણી બધી ઉપયોગી છે. કેટલી બધી રીતે ઉપયોગી છે. પહેલું તો સંક્ષિપ્ત રીતે ઉપયોગીતા. સંક્ષિપ્ત રીતે એની સ્થાનિક જે જાતિઓ, માણસોની અથવા વ્યક્તિઓની વ્યક્તિગત રીતે કેટલી બધી ઉપયોગી. એક નાના સ્વરૂપમાં, સંક્ષિપ્ત એટલે ઓછું, કોઈ એક ચોક્કસ વ્યક્તિગત રીતે જાતિઓ, વનસ્પતિ અને પ્રાણીઓની, માણસને કેટલી બધી ઉપયોગી. જો ઘણા બધા જંગલોમાંથી મળતા એવા પદાર્થો અને વનસ્પતિઓ વ્યક્તિગત રીતે માણસના જીવન માટે ખૂબ જ ઉપયોગી, જેમ કે વસવાટ માટે જંગલો ઉપયોગી છે તેની સ્થાનિક જાતિને, ખોરાક માટે જંગલો ઉપયોગી છે તેની સ્થાનિક જાતિને, ફળો છે, ફળો છે, પુષ્પો છે,
પછી રેસાઓ માટે ઘણા બધા રેસાઓ જંગલમાંથી પ્રાપ્ત થાય છે, ઘણા બધા પર્ણ એને ઉપયોગી છે, લાડ, ગુંદર, આવા ઘણા બધા પદાર્થો તેની સ્થાનિક જાતિ અને વ્યક્તિને વ્યક્તિગત રીતે ઉપયોગી છે. બીડીનો ઉદ્યોગ, ટીમડું, દિવાસળીનો ઉદ્યોગ, આવા ઘણા બધા ઉદ્યોગો કારણે વાંસ, ટોપલા અને ટોપલીઓ બનાવે છે. તો આ ત્યાંની સ્થાનિક જે અથવા નિવસન તંત્ર જંગલની આસપાસ વ્યક્તિ સ્થાનિક જાતિને વ્યક્તિગત રીતે થોડા ઓછા લાભ પણ ચોક્કસ લાભ આપનારી એને કહેવાય સંક્ષિપ્ત ઉપયોગિતા. તે ત્યાંની સ્થાનિક જાતિ આ જે વિવિધતાને કારણે પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. બીજો મુદ્દો લઈએ, વનસ્પતિની ઓછામાં ઓછી 25,000 જાતિઓ ઔષધીય દવા તરીકે ઉપયોગી છે. વિચાર કરો, તેની સ્થાનિક જાતિ એનો ઔષધિ તરીકે ઉપયોગ કરે છે અને બીજાને આપે છે. એટલે કે 25% જેટલી વનસ્પતિની જાતિઓ ઔષધીય રીતે દવા તરીકે ઉપયોગમાં આવે છે. આ ઉપયોગ તો હવે સાચવી જોઈએ કે નહીં? જે વિવિધતાનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. તો આ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતા, વ્યાપક રીતે ઉપયોગિતા, સમગ્ર માનવ સૃષ્ટિ માટે પણ ઉપયોગી છે. કઈ રીતે? યાદ કરો, એમેઝોન પાછા પૃથ્વી ઉપરના ફેફસા કહેવાય. આ પૃથ્વી ઉપર જેટલો ઓક્સિજન છે એનો 20% ઓક્સિજન તો એમેઝોન પૂરો પાડે છે. બરાબર? તો આ વ્યાપક સમગ્ર સૃષ્ટિ માટે ઉપયોગિતા જે વિવિધતા જંગલો નિવસન તંત્ર ઉપયોગી છે. તો એટલા માટે પણ આપણે એનું શું કરવું જોઈએ? પરાગનયન યાદ કરો. પરાગનયન ના હોય તો ફળ અને બીજનું નિર્માણ ન થાય. તો ફળ અને બીજ અને બીજમાંથી પાછી નવી વનસ્પતિના નિર્માણ માટે પરાગનયન થવું જોઈએ. વ્યાપક ઉપયોગિતા છે સમગ્ર સૃષ્ટિ માટે. એ ઘણા બધા ઉદ્યોગો છે જે વ્યાપક રીતે સમગ્ર માનવ જાતને ઉપયોગી છે. જંગલમાંથી જે વિવિધતા દ્વારા આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ વ્યાપક રીતે ઉપયોગિતાવાળી છે. જે વિવિધતા માટે પણ એનું આપણે સંરક્ષણ, નૈતિકતા. આ સાથે હજુ વ્યાપક રીતે ઉપયોગિતામાં જોઈએ આપણે કે જંગલમાં આપણે જતા હોય તો આપણને ફરવાનું ગમે, હરવાનું ગમે, પક્ષીઓ જોવા ગમે, એનું ગાન સાંભળવું ગમે, હરવું ફરવું ગમે, એની વિવિધતા જોઈને આપણે ખુશ થઈ જઈએ, મનને શાંતિ મળે. તો આ પણ વ્યાપક રીતે ઉપયોગિતા છે ને ભાઈ. સમગ્ર માનવજાત માટે જંગલ બહુ જ શાંતિ આપતું સ્થળ છે. જે વિવિધતા એને ખૂબ જ શાંતિ અને સુખ આપે છે, આનંદ આપે છે. એટલા માટે પણ રક્ષણ કરે છે. નૈતિકતા બીજું કંઈ નહીં, લાભ. કોઈ કે મારે લાભ નથી લેવો, ચલો અમારે જંગલને અથવા તો જે વિવિધતામાંથી લાભ નથી લેવો સાહેબ, તો અમારે શા માટે સંરક્ષણ? તો આપણી નૈતિક ફરજ બને છે. ખાલી કુદરતની જ ફરજ બને છે એવું નથી. આપણે પણ પૃથ્વી પર રહીએ છીએ તો આપણે નરું વાપરી જ જવું ને કંઈ સામે આપવું જ નહીં, આપો નહીં તો કંઈ પણ બચાવો તો ખરા. કમસે કમ આપણી આવનારી પેઢીને, આપણા સંતાનોને અને એના સંતાનોને તો આપણી જ માનવજાત છે. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર સૃષ્ટિ આપણી ભાઈ બહેન છે, કુટુંબ છે. તો આપણી આવનારી પેઢીને પણ કમસે કમ આવું સુખભર્યું વાતાવરણ, શાંતિમય વાતાવરણ આપતા જવું એ તો એક છેલ્લે નૈતિક ફરજ છે જ. તો આપણી આવનારી પેઢીને પણ જે વિવિધતા સભર પર્યાવરણ આપતા જઈએ, એને નુકસાન ન કરીએ, એને સાચવીએ, એને અહોભાવ રાખીએ, એને પ્રેમની દ્રષ્ટિથી જોઈએ, એને રૂમની દ્રષ્ટિથી જોઈએ, એ પણ એક આપણી નૈતિક ફરજ છે. અને આવનારી પેઢી પણ આપણા જેવા સુખ અને આનંદ ભોગવે એ ફરજ રૂપે પણ આપણે નૈતિકતા રાખીને પણ જે વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈશે. ઓકે, જે વિવિધતાનો પછીનો મુદ્દો આવે છે એ પણ આઈએમપી છે. જે વિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમ. કેવા અભિગમથી આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી છે? કઈ રીતે કરી શકીએ? તો જીવ સંરક્ષણ કરવાના બે અભિગમ છે, સ્વસ્થાન સંરક્ષણ અને નવ સ્થાન સંરક્ષણ. જો એ ટૂંકમાં સ્વસ્થાન સંરક્ષણ એટલે શું?
ભાઈ સમગ્ર નિવાસન તંત્રને જે છે ત્યાંનું ત્યાં જ એમનું એમ આખા સમગ્ર નિવાસન તંત્રને એના કુદરતી વાતાવરણમાં એમનું એમ સાચવવું, એને નુકસાન ન થવા દેવું, એને કહેવાય સ્વસ્થાન, પોતાના સ્થાને જ એને રાખીને રક્ષણ કરવું. જેમ કે વાઘનું રક્ષણ કરવું હોય તો આખા જંગલનું રક્ષણ કરવું પડે. એનાથી શું ફાયદો થાય કે વાઘનું રક્ષણ કરવા તો આખું જંગલનું રક્ષણ કરવું, અને જંગલનું રક્ષણ કરશે તો એમાં વાઘની સાથે સાથે બીજી ઘણી બધી જાતિઓનું પણ સંરક્ષણ થઈ જાય. આ મોટામાં મોટો સ્વસ્થાન સંરક્ષણ કે કોઈ પણ જાતિને તેના ઓરિજિનલ વાતાવરણમાં, કુદરતી વાતાવરણમાં ત્યાં જ રાખીને રક્ષણ કરો. હા, એને કોઈ વાઘને પ્રાણી સંગ્રહાલયમાં રાખીને પણ રક્ષણ કરી શકાય, ધારો કે નવ સ્થાનમાં આવશે, પણ વાઘનું રક્ષણ થશે, પણ બીજી જાતિઓનું શું, બીજા વૃક્ષોનું, વનસ્પતિઓનું શું? તો સર મને તો લાગે છે કે આપણે એને કુદરતી વાતાવરણમાં સ્વસ્થાન સંરક્ષણમાં સાચવીને રાખવા જોઈએ, જેથી એક જાતિના રક્ષણની સાથે આખો વિસ્તાર સચવાઈ જાય તો એમાં રહેલી ઘણી બધી દુર્લભ અને અદ્ભુત જાતિઓનું પણ સંરક્ષણ, સમગ્ર નિવાસન તંત્રને સુરક્ષિત. એના માટે શું કરવું પડે? તો એના માટે પ્રકૃતિવિદો એક ચોક્કસ ધ્યાન ખેંચતા પ્રદેશોને નક્કી કરે છે કે ભાઈ જ્યાં જાતિ, આપણે જોયું તો આગળ હોટસ્પોટ એટલે તત્કાલીન ધ્યાન ખેંચતા જ્યાં જાતિ સમૃદ્ધિ ખૂબ જ વધારે હોય એવા પ્રદેશો. તો એવા પ્રદેશોને અલગ અલગ પૃથ્વીના ભાગમાંથી નક્કી કરવામાં આવે છે, અને એ ભાગને સુરક્ષિત રાખવા માટેના પગલાં તો પહેલાં હોટસ્પોટ નક્કી કરવામાં આવે છે પ્રકૃતિવિદ દ્વારા, અને આવા હોટસ્પોટને પછી નક્કી કર્યા નિયમ મુજબ જે તે સ્થિતિમાં સાચવવામાં આવે છે. ત્યાં અંદર રહેલી બધી જાતિ સમૃદ્ધિનું રક્ષણ કરવામાં આવે છે. એ સ્વસ્થાન સંરક્ષણ. પહેલાં આવા હોટસ્પોટ 25 હતા, અત્યારે બીજા 9 એડ કરવામાં આવે છે. એટલે કેટલા થયા? 25 ને પ્લસ 9 34 જેટલા હોટસ્પોટ અત્યારે હાલમાં વિશ્વમાં એ વધારે જાતિ સમૃદ્ધિવાળા નક્કી કરવામાં આવે છે. આમ તમને કહે 34 હોટસ્પોટ એટલે બહુ છે, આપણને માત્ર 2% જ ભાગ છે. આટલા બધા 34 હોટસ્પોટ નક્કી થયા છતાં માત્ર એ 2% ભાગ છે. પણ તમને જાણી લાગશે 2% ભાગ વિસ્તાર હોવા છતાં 30% જેટલી જાતિ સમૃદ્ધિનું રક્ષણ થાય છે. તો ધીમે ધીમે આવા જાતિ સમૃદ્ધિવાળા પ્રદેશો હોટસ્પોટ વધારવા જોઈએ એવું મારું માનવું છે, તમારું પણ છે, અને એને આપણે જાતિ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ. આ હોટસ્પોટની અંદર શ્રીલંકાનો આપણો બાજુનો પ્રદેશ, ઇન્ડોબર્મા બોર્ડર, હિમાલયન પ્રદેશ, આપણો પર્વતીય પ્રદેશ, આવા 3 આપણા પ્રદેશો નજીકના પણ આપણા હોટસ્પોટમાં છે. આપણા વિશ્વના હોટસ્પોટમાં શ્રીલંકા, ઇન્ડોબર્મા બોર્ડર અને હિમાલયન પ્રદેશના પર્વતો, જેમાં ભારતની ઘણી બધી જાતિ વિવિધતાનું સંરક્ષણ છે. નવસ્થાન સંરક્ષણ. મેં હમણાં કીધું 9 એટલે 9 સ્થાન અને કુદરતી મૂળભૂત નિવાસસ્થાન સિવાયનું બીજું સ્થાન આપવું, પૂરું પાડવું. કેમ આપવું પડે? કે ભાઈ આ સ્થાને એને કોઈ જોખમ હોય, લુપ્ત થવાનો ભય હોય તો એ બીજા સ્થાને લઈ જવું અને રક્ષણ કરવું. કોઈ દુર્લભ વનસ્પતિ પ્રાણી લુપ્ત થવાનો ભય હોય તો એને કોઈ નવા સ્થાનમાં લઈ જઈ અને નવા સ્થાનમાં તેને ઉછેર કરી અને સાચવવાની જે આખી પ્રક્રિયા છે એને નવસ્થાન સંરક્ષણ કહેવામાં આવે છે. એના માટે આપણે ત્વરિત પગલાં લઈએ છીએ કે ભાઈ કોઈ જાતિ, વનસ્પતિની જાતિ કે પ્રાણીની જાતિ નુકસાન થવાની હોય તો ત્વરિત એને અન્ય સુરક્ષિત સ્થાને લઈ જઈ ત્યાં ઉછેર કરી અને સાચવવી એને કહેવાય નવસ્થાન સંરક્ષણ. આના માટે ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક્સ, ઘણા બધા અભયારણ્યો દુનિયામાં અને ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે, અને ત્યાં ઘણા બધા દુર્લભ પ્રાણીઓ અને વનસ્પતિઓને સાચવીને રાખવામાં આવ્યું, એનું સંરક્ષણ કરવામાં આવે છે. તો આટલા સુધી રાખીએ છીએ. હવે માત્ર 2 ટોપિક બાકી છે. નવસ્થાન સંરક્ષણના અભયારણ્યોની થોડી માહિતી, રાષ્ટ્રીય ઉદ્યાનોની થોડી માહિતી જોઈશું, અને એ સિવાય બીજા 1-2 નાના ટોપિક જોઈ આ લેસન આપણો પૂરો કરીશું. એક પ્રશ્નમાં બેઠા ત્યાં સુધી આ વિડીયો વારંવાર જોઈ પઠન કરી મુદ્દાઓ યાદ રાખવાની કોશિશ કરજો બેટા. ઓકે, તો એક્ઝામ તમને સરળ પડશે અને તમે ઘણું બધું સારા માર્ક્સ આવી શકશો. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. ટાટા, બાય બાય, સી યુ બેટા.